માંજોટી છે અને કચ્છ જિલ્લા મુસ્લિમ વિકાસ સમિતિ વતી આજે અમારી રજૂઆત એ છે કે 2 દિવસ અગાઉ આલાવારા જે ઐતિહાસિક કબ્રસ્તાન છે, ભુજનો સૌથી મોટો કબ્રસ્તાન છે અને મારી જાણકારી છે ત્યાં સુધી 52 એકડમાં ફેલાયેલો આ કબ્રસ્તાન છે અને એની લડત અમારા મરહૂમ હનીફભાઈ કુરેશી જે લડતા હતા, અમે પણ ઘણી વખત એમની સાથે બેઠા છીએ અને એમના જે ડોક્યુમેન્ટ પણ મેં જોયેલા છે. હાલમાં જ એ જગ્યા ઉપર અમુક ભૂમાફિયાઓ જે કે કેરાથી આવેલા છે અને એમનું નામ રિયાઝ ખોજા છે, તેમના દ્વારા જૂની જે કબરો હતી એને દાટી અને એના ઉપર એને કરી અને પોતાની અંગત મિલકત વધારવા માટે જે સમાજની જે મિલકત છે કે જે કે મુસ્લિમ સમાજ કે હરેક વ્યક્તિ માને છે કે એને આખરી જેનો અંજામ કહેવાય કે એ આખરી પોતાનો પડાવ છે એ કબ્રસ્તાનમાં નાખે છે. તો આવી કબ્રસ્તાનોની જમીનો પણ હવે જ્યારે રૂપિયાની લામાં અમુક માણસો ખાઈ રહ્યા છે ત્યારે એસપી સાહેબ પાસે એક જ માંગણી છે કે ભુજ નહીં પણ કઈ પણ જગ્યા પર કબ્રસ્તાનની દિવાલ અથવા કબ્રસ્તાનની જગ્યા હડપ કરવા માંગતા હોય તો આવા ભૂમાફિયાઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે ગંભીરતા લઈ અને એફઆઈઆર થાય એ જ અમારી માંગણી છે. વ્યક્તિ પોતાની સમાજોની પણ મિલકતમાં વિવાદપદ તરીકે જાણીતો છે અને અનેક એના ઉપર ફરિયાદો પણ થઈ છે અને પોતાને માફિયા પ્રકારનો સમજતો હોય, પણ અત્યારે એનડીએની સરકાર છે અને અમને સરકારમાં પૂરો વિશ્વાસ છે કે આવા માફિયાઓ કચ્છમાં નહીં ફાવે અને કબ્રસ્તાન હોય કે બીજી અન્ય કોઈ ધાર્મિક શમશાનગાહની જગ્યા હોય, આવી જગ્યા ઉપર જે કોઈ પણ દબાણ કરે એને બક્ષવામાં ના આવે એવી અમારી આજની માંગણી અને લાગણી છે.